નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવા પંથકમાં કમોસમી માવઠું, મોણપર સહિત આસપાસના ગામોમાં પવન વીજળી સાથે ઝરમર વરસાદ, ખેડૂતોમાં ચિંતા। આજરોજ તારીખ 19 માર્ચ 2024 ગુરુવારના સાંજના 6:30 કલાકે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અચાનક હવામાનમાં પલટો નોંધાયો છે। મોણપર સહિતના ગામોમાં પવન સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે ઝરમર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। માવઠાની અસર માત્ર મોણપર પૂરતી સીમિત રહી નથી, પરંતુ બગદાણા, ટીટોડિયા, દેગવડા અને કરમદિયા સહિતના આસપાસના ગામોમાં પણ પવન સાથે કમોસમી વરસાદ સમગ્ર પંથકમાં વરસી રહ્યો છે। હવામાન પણ બદલાયું છે। ખાસ કરીને હાલના સમયમાં ખેતીનો પાક કાપણીના તબક્કામાં હોવાથી આ વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે। ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે। અચાનક આવેલા પવન અને વીજળીના ગાજવીજ સાથે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાવચેત બન્યા છે। હવામાનમાં આવેલા બદલાવને કારણે આગળના દિવસોમાં પણ માવઠાની શક્યતા અંગે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।